સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તા, વાર્તા પ્રસંગ 17, કે જે દેવાકપુર ક્ષત્રિયની વાર્તા છે. તેમની વાર્તાનો આપણે આજે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને રોજનો સત્સંગ મળતો રહે. તો હવે આપણે શરૂ કરીએ વાર્તા પ્રસંગ 17. દેવાકપુર અને દેવાકપુરની સ્ત્રી બંને શ્રી યશોદાજીની સખી છે. દેવાકપુરનું નામ પ્રવીણા લીલામાં છે અને દેવાકપુરની સ્ત્રીનું નામ લીલામાં રસલીના છે. વાર્તા પ્રસંગ 1 જાણીએ. દેવાકપુરના માથે શ્રી આચાર્યજીએ શ્રી લલિત ત્રિભંગીજીની સેવા પધરાવી. તેમણે સ્ત્રી સહિત બહુ દિવસ પર્યંત શ્રી લલિત ત્રિભંગીજીની સેવા કરી. પછી દેવાકપુરનો દેહ છૂટ્યો. દેવાકપુરની સ્ત્રીએ બહુ દિવસ સેવા કરી. કેટલાક દિવસ પછી દેવાકપુરની સ્ત્રીનો દેહ છૂટ્યો ત્યારે એના સગા સંબંધીઓએ એનો અગ્નિ સંસ્કાર કર્યો. ઘરે આવી મંદિરના કમાન્ડ ખોલીને પુત્રએ જોયું તો સઘળી સામગ્રી જેમની તેમ સ્થિત છે, પણ શ્રી ઠાકોરજી નથી. સૈયા ખાલી પડી છે. શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થયા. તે કોઈથી જાણી ન ગયું. દેવાકપુરના 4 દીકરા હતા, પરંતુ શ્રી ઠાકોરજીએ એમની પાસે સેવા ન કરાવી, કેમ કે યદ્યપિ તે સર્વેએ નામ શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજીના મોટા ભાઈ પાસે પામ્યું હતું, પરંતુ તેઓ લૌકિક વૈદિક કાર્યમાં આસક્ત હતા. તેથી શ્રી ઠાકોરજીની સેવા ન કરાવી. શ્રી ગોપીનાથજીએ જેમને નામ દીધું તે મર્યાદા માર્ગીય થયા. એ બલદેવજી મર્યાદા રૂપ છે અને શ્રી લલિત ત્રિભંગીજી શ્રી આચાર્યજીના સેવ્ય પુષ્ટિ પુરુષોત્તમ છે. તે સંબંધ કેમ બને? અને 4 પુત્રોની આગળ વૈષ્ણવોને સેવા કેવી રીતે મળે? શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા. સિંહનંદમાં એક શ્રી ગુસાઈજીની સેવકની બ્રાહ્મણી હતી. તેને ઘરે પ્રકટ થઈ બધી વાત બ્રાહ્મણીને કહી. ગોપ્ય રીતેથી ઘણા દિવસ સુધી તેમની પાસે સેવા કરાવી. તે પ્રકારે શ્રી ગુસાઈજીની વાર્તાના ભાવમાં લખેલ છે. જે પ્રકારે શ્રી ગુસાઈજીના ફૂલમાં પધાર્યા તે પ્રકાર લખ્યા. દેવાકપુર અને દેવાકપુરની સ્ત્રી મહાન ભગવદ્ય હતા, તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? એમની વાર્તામાં આ સિદ્ધાંત કે દેવી જીવ વિના શ્રી ઠાકોરજીમાં સ્નેહ ન હોય અને શ્રી ઠાકોરજીની સેવા પણ ન કરાવે. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો 84 વૈષ્ણવોની વાર્તા, વાર્તા પ્રસંગ સત્સંગ. એવા સર્વે વહાલા વૈષ્ણવોને